નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 3 ત્રીજો લેસન છે ઓન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે એ માહિતી આપી દો કે અરુણ છે તે ખૂબ નાની વયની ઉંમરે તે પર્યાવરણ સાથે. તો મિત્રો, સૌપ્રથમ આપણે અરુણ વિશે વાત કરીએ તો અરુણ ખૂબ નાની વયની ઉંમરે એનજીઓનો એક માલિક બને છે, એનજીઓ શરૂ કરે છે. અરુણને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે, એટલે તે એનજીઓ દ્વારા આપણને ઇન્ટરવ્યૂ સ્વરૂપે અહીં માહિતી આપવામાં આવેલી છે. ઇન્ટરવ્યૂ દ્વારા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના દ્વારા આપણે તેના ઘણી બધી આપણને માહિતી મળશે. તો આજે આ પાઠમાં આપણે અરુણનું એક ઇન્ટરવ્યૂ, એક વાર્તાલાપ આપેલો છે અને એમાં અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે અરુણને, અને તેના દ્વારા આપણને ઘણા ખરા સારા જવાબો મળશે, જેમાંથી ઘણી ખરી આપણને માહિતી અને પ્રેરણા મળશે. તો શરૂ કરીએ આપણે યુનિટ નંબર 3, અન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હવે અરુણનો પરિચય આપેલ છે, અહીંયા સાઈડમાં ફોટો આપેલ છે. તે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એટલે કે અરુણ જ્યારે આ એનજીઓની સ્થાપના કરી ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી, જ્યારે તેણે આ EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એનજીઓની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. હવે સૌપ્રથમ તેણે શરૂઆત કરી છે કાચબાના ઈંડા અને નાના સેવેલા બચ્ચાઓને બચાવવાના અભિયાનથી. ચેન્નાઈની અંદર કાચબાના ઈંડા અને કાચબાના નાના બચ્ચાને બચાવવાના અભિયાનથી તેણે એનજીઓની શરૂઆત કરી છે. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ. આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો દ્વારા ક્લીન્ડ બીચીસ એટલે કે દરિયા કિનારાઓની સફાઈ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, અને ચેન્નાઈની અંદર વિવિધ જળાશયો છે તેની સફાઈ કરવામાં આવેલી છે. બીજા કયા સિટીમાં કાર્ય કરે છે? તો કે હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. તો હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પોંડિચેરીની અંદર પણ ઘણા બધા તળાવો અરુણ અને તેની ટીમ દ્વારા સાફ કરવામાં આવેલા. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. હવે તેમની ટીમની પ્રવૃત્તિ શું છે? તો કે ટીમ છે એ તળાવ સાફ કરે છે, ક્લીન લેક્સ એટલે તળાવો સાફ કરે છે, બીચીસ એટલે કે દરિયા કિનારોની સફાઈ કરે છે, ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયોની સફાઈ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ એટલે વૃક્ષારોપણ કરે છે, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. સ્ટ્રીટ પ્લે એટલે ગલી નાટક દ્વારા લોકોને શિક્ષિત બનાવવાના પ્રયાસો કરે છે અને જાગૃતિ લાવવાના પ્રયાસો કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ, અને આ ઉપરાંત બીજી કઈ પ્રવૃત્તિ કરે છે? તો કે મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ બનાવવાની પ્રવૃત્તિઓ કરે છે. જે કાગળની બેગને ફેંકવામાં આવે બહાર તો પણ તે જમીનને કે પર્યાવરણને કોઈ રીતે નુકસાન નથી કરતું, આ પ્રકારની પેપર એટલે અથવા કે થેલીઓ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઇન્ડ હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7 એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અરુણની ટીમની અંદર એવા પણ વિદ્યાર્થીઓ છે જે ધોરણ 7થી તેમાં જોડાયેલા છે તેની સાથે આ એનજીઓમાં, અને 5 વર્ષ પછી પણ અત્યારે હાલમાં તેઓ તેમની સાથે જ છે. એટલે અરુણની ટીમ છે એ ખૂબ જ એક નોબલ ઉમદા કાર્ય કરે છે, પર્યાવરણને લગતું કામ કરે છે. આગળ જોઈએ. હવે અરુણને વિવિધ પ્રશ્નો દ્વારા તેની પાસેથી માહિતી મેળવવામાં આવે છે ઇન્ટરવ્યુઅર દ્વારા. તો પહેલો પ્રશ્ન એને એવો પૂછવામાં આવે છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એટલે કે એક બાળક તરીકે જ્યારે તમે નાના હતા ત્યારે તમને કઈ બાબતથી પ્રેરણા મળી અને આ પર્યાવરણમાં જોડાયા તમે? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો અરુણ જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ.
વોઝ હેવીલી પોલ્યુટેડ. એક સુંદર તળાવ જે મારા ઘરની નજીકમાં હતું, નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે મારા ઘરની નજીકમાં હતું, વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક, કે જેમાં એક સમયે ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપો રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, તે ખૂબ જ પ્રદૂષિત હતું. ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ, તેને કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં મચ્છરનો ફેલાવો થતો હતો, મચ્છરોનો ત્રાસ વધતો હતો. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એ અગલી નેબરહુડ, અને એક સુંદર જગ્યાને કદરૂપા પાડોશમાં ફેરવી દીધી હતી. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, આનાથી મને ખૂબ જ દુઃખ થયું અને મેં કંઈક આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને હું કંઈક આ બાબતે કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા થોડા મિત્રો સાથે મળી. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, મેં મારા કેટલાક મિત્રો સાથે મળી અને આ મારા ઘરની બાજુમાં રહેલું અતિ પ્રદૂષિત તળાવ હતું, પોન્ડ હતું, તેને મેં ક્લીન કર્યું, સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. એટલે એની પ્રથમ પ્રવૃત્તિની શરૂઆત તેણે તેના ઘરની પાસેના તળાવથી જ કરી. કોઈ પણ સારું કાર્ય શરૂ કરીએ તો પહેલાં આપણાથી જ શરૂઆત કરાય. એમ અરુણે પણ પોતાના ઘરની પાસે રહેલા અતિ પ્રદૂષિત તળાવને ક્લીન કરી અને ફર્સ્ટ એક્ટિવિટીથી શરૂઆત કરી. નેક્સ્ટ આપણે જોઈએ, એને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તો એને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને તમારા માતા પિતા અને શિક્ષકો દ્વારા કેવો સહકાર મળ્યો? શું વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, અભ્યાસમાં અને આ તમારી પર્યાવરણની પ્રવૃત્તિ વચ્ચે ક્યારેય વિસંગતતા થતી, ક્યારેય સંઘર્ષ થતો? તો અરુણ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારે એકદમ સમર્થન આપનાર માતા પિતા હતા કે જે જાણતા હતા કે મારો ઇન્ટરેસ્ટ છે એ પર્યાવરણમાં હતો. ધે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મારે જે કંઈ પણ કરવું હોય, હું જે કંઈ પણ ઈચ્છતો હોય તે કાર્ય કરતો, તેમાં તેઓ મને ક્યારેય રોકતા નહીં. ઓન માય પાર્ટ, અને મારા તરફથી, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. હું પણ તેઓને ખાતરી આપતો કે હું મારા માતા પિતાને ક્યારેય નિરાશ થવા નહીં દઉં. માતા પિતા એટલો સપોર્ટ કરે છે તો અરુણની પણ ફરજ બને કે તે તેના માતા પિતાને નિરાશ ન કરે. નેક્સ્ટ, આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ. હું હંમેશા તેમને જાણ કરતો, કંઈ પણ પ્રવૃત્તિ કરું કે કંઈ પણ પ્રવૃત્તિ અંગે મને વિચારણા થાય તો હું સૌપ્રથમ મારા માતા પિતાને વાત કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. કોઈ પણ કાર્યમાં જમ્પિંગ એટલે ઝંપલાવતા પહેલાં હું મારા માતા પિતાની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હું એવા શિક્ષકો પાસે અભ્યાસ કરતો કે જેઓ મને શીખવતા કે કોઈ પણ પ્રવૃત્તિમાં કઈ રીતે આગળ વધાય. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તેઓએ મને વિનમ્રતા પણ શીખવેલી. સો ધેટ, કે જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. જેથી કરીને સ્નોબિશ એટલે કે દંભી અને એરોગન્ટ એટલે અહંકારી. જેથી કરીને હું અહંકારી કે દંભી ન બનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. મને મારા શિક્ષકોએ વિનમ્રતા શીખવી હતી, તેથી કરીને હું દંભી કે અહંકારી ન બન્યો અને હું મારી જાતને ક્યારેય એક સુપરસ્ટાર કે મહાનાયક વિચારવાનું મેં શરૂ કર્યું નહીં. આગળ, ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેઓએ મને એવું પણ શીખવ્યું કે આપણે દરેક પ્રવૃત્તિમાંથી હંમેશા નિરંતર શીખતા રહેવું અને આગળ વધવું અને સરળ, એકદમ સિમ્પલ રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. જો અરુણ તેની જાતને કહે છે કે હું કોઈ કાર્યકર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. મને આ પર્યાવરણ પ્રત્યે કામ કરીને ઘણું બધું શીખવા મળ્યું છે. આગળ એને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? આગળ જતાં સ્કૂલમાં અને કોલેજમાં તમારો આ ઇન્ટરેસ્ટ છે, રસ છે, કઈ રીતે આગળ વધ્યો? તો અરુણ જણાવે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ.
હવે તે જણાવે છે કે મારી શાળા અને કોલેજમાં પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે કે અસંખ્ય લીલોતરી, અસંખ્ય વૃક્ષો હતા. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને જગ્યાએ ઘણા બધા જીવોનું ઘર હતું, જીવજંતુઓનું ઘર હતું, એટલે ઘણા બધા જીવો ત્યાં રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, તેનાથી મને તેમનું મહત્ત્વ સમજાયું, અને હાઉ બ્યુટિફુલ ધે આર હેડ એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને એ પણ સમજાયું કે તે કેવા સુંદર હોય છે અને શા માટે આપણે તેમનું પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું જોઈએ, શા માટે તેને રક્ષણ કરવાની આપણે જરૂરિયાત છે, આવું તેને સમજાયું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ બધા પ્રાણીઓ છે પોતાની જાતે સ્વતંત્ર હોય છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે જ શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા સક્રિય હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હંમેશા હલનચલન કરતા હોય છે અને ક્યારેય આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, ખરેખર આ બાબત ખૂબ જ એક હકારાત્મક બાબત હતી. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેની પાસેથી ઘણું ખરું શીખવા મળે છે. આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે અરુણને, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન અ ક્વિટિંગ વેલ પ્લેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? એટલે કે અરુણ એનજીઓમાં જોડાયો, એનજીઓ સ્ટાર્ટ કર્યું તે પહેલાં ગૂગલમાં જોબ કરતો હતો. મિત્રો, ગૂગલ એક બહુ મોટી કંપની છે, આપ જાણો છો કે ઘણા બધા લોકો છે તે ઇન્ટરવ્યૂ આપવા છતાં તેમાં તેને જોબ નથી મળતી, અને અરુણ છે આ ખૂબ સારી જોબ છે તે મૂકીને એનજીઓ શરૂ કરે છે. તો એને પૂછવામાં આવે છે કે તમે આવી એક ખૂબ સારા પગારવાળી નોકરી છોડી અને શા માટે તમે આમાં જોડાયા? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન, તમે તમારા નિર્ણય પર આવ્યા તે પહેલાં તમારી પાસે કેટલા વિકલ્પો હતા? તો અરુણ એનો જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ખૂબ સારો જવાબ આપ્યો અરુણે, કે કોઈ પણ કાર્ય આપણે મનપસંદ હોય તેમાં આપણે ઝંપલાવવું અથવા જોડાવવું એ ખરેખર ખૂબ સારી બાબત ગણાય છે, તે યોગ્ય બાબત ગણાય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં મારી ગૂગલની જોબ છોડી દીધી, પરંતુ હજુ પણ હું ત્યાં રહેલા મારા મિત્રો સાથે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ અન એન્ડ. તેથી માત્ર મારી ગૂગલમાં જોબની ફરજોનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારી લાગણીઓનો, મારી ભાવનાત્મક સંબંધોનો અંત આવ્યો નથી. હજી પણ મારા મિત્રોના સંપર્કમાં છું જ હું. એનજીઓ ચાલુ કર્યો એટલે ગૂગલના મિત્રો સાથે સંબંધ પૂરો નથી થયો, એમ જણાવે છે. આગળ, આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. હું 2010ની ક્ષણે તે જાણતો હતો કે આ જોબ મૂકી દેવી ખૂબ સરળ છે. મેં જોબ મૂકી જ દીધી, અને તેને કારણે જ હું અત્યારે અહીંયા પહોંચેલો છું. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ. પર્યાવરણનું આટલી બધી માત્રામાં નુકસાન થઈ રહ્યું હોય તો હું કેમ શાંતિથી જીવન જીવીને બેસી શકું? આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. હું કંઈક ખૂબ અલગ પ્રકારનું કાર્ય કરવા ઈચ્છતો હતો અને જેના માટે મારે સંપૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં મારા એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, મારા એનજીઓ માટે મેં ગૂગલની જોબ છોડી દીધી. આગળ તેને અલગ પ્રશ્ન પૂછવામાં આવે છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? કે તમે જ્યારે આ કચરો જળાશયોમાંથી સાફ કરો છો ત્યારે કેવા પ્રકારનો કચરો તમને જોવા મળે છે? બીજો પ્રશ્ન એમાં પૂછ્યો કે તમે આ કચરાનું રિમૂવલ કઈ રીતે કરો છો, નિકાલ કઈ રીતે કરો છો, અને જળાશય કઈ રીતે સાફ કરો છો? તો અરુણ એનો જવાબ આપે છે, એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ worn out slippers, we find everything in our lakes. દરેક વસ્તુઓ, નાના બાળકના ડાયપર બાળોતિયાથી લઈ અને જૂના ચપ્પલો છે એ અમને જળાશયમાં કચરા સ્વરૂપે જોવા મળે છે.
ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આનાથી આ ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે ઇટ ઇઝ વોટર, કારણ કે તે જળ છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને આ જળ છે એ જ આપણું જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? શા માટે આપણે આ જળાશયોની કાળજી ન રાખી શકીએ? આપણને પ્રશ્ન પૂછે છે અરુણ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર, હવે કચરાનો નિકાલ કઈ રીતે કરે છે અને ઉપયોગ કઈ રીતે કરે છે તે માહિતી આપે છે. તો કહે છે કે વી યુઝ ધીસ ગાર્બેજ, અમે આ કચરાનો ઉપયોગ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, જ્યાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે અમે તેને જમીનની અંદર આ કચરાને દાટી દઈએ છીએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, અમે એ ખાતરી પણ કરીએ છીએ કે જળાશય છે એકદમ સ્વચ્છ થઈ ગયું છે, કે જેથી કરીને ત્યાં કોઈ પણ પક્ષીઓ, દેડકાઓ અને સાપો શાંતિથી જીવન જીવી શકે. કચરાને દૂર કરી અને આ દરેક જીવ માટેની તેઓ કાળજી રાખે છે. તેની ટીમ દ્વારા આટલી કાળજી રાખવામાં આવે છે. આગળ વાત કરીએ. અલગ પ્રશ્ન પૂછવામાં આવે છે તેને કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? એટલે કે કોઈ એક જળાશય સાફ કરતાં કેટલા દિવસો લાગે, અને આ જળાશય સાફ કરવા માટે તમે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે ખાસ સાધનોનો સલામતીનો ઉપયોગ કઈ રીતે કરો છો? તો અરુણ જવાબ આપે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. હવે કોઈ પણ જળાશય સાફ કરવા માટે તેમાં રહેલ જળાશયનું કદ અને તેમાં રહેલ કચરાનું પ્રમાણ છે તેને ધ્યાનમાં રાખીને સમય લાગી શકે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. ઘણા જળાશયો સાફ કરતી વખતે 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય સંપૂર્ણ જળાશય સાફ કરતાં લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે આ જળાશય સાફ કરવા માટેના સાધનો હોય છે, જેવા કે રેક્સ એટલે કે દાંતી, ખપારી, એન્ડ સ્પેડ્સ એટલે કે પાવડાઓ. આના વડે અમે તળાવ સાફ કરીએ છીએ. તો આ એને સમયગાળો જણાવ્યો કે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે. જળાશય મોટું હોય, કચરો વધારે હોય તો વધારે સમય લાગે, ઓછું હોય કચરો પ્રમાણ ઓછું હોય અને જળાશય નાનું હોય તો ઓછા દિવસો લાગે છે. આગળ વાત કરીએ અને બીજો પ્રશ્ન પૂછવામાં છે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? પ્રોટેક્ટિવ ગિયર એટલે સલામતીના સાધનો તરીકે તમે કઈ કઈ વસ્તુઓની કાળજી રાખો છો, કયા ઉપયોગ કરો છો, અને શું તમે આખી સફાઈની પ્રક્રિયા ટૂંકમાં વર્ણન કરી શકશો? એવો પ્રશ્ન પૂછે છે. તો અરુણ છે તે માહિતી આપતા જણાવે છે કે વી વિયર નોઝ નોઝ માસ્કથી આપણે પરિચિત છીએ. અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિમાં લોકો દ્વારા જે પહેરવામાં આવે છે એ પ્રકારના માસ્ક એ અમે ઉપયોગ કરીએ છીએ, પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, આરોગ્યને નુકસાનકારક ન થાય તે માટેના મોજા પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને સાથે લઈ જઈએ છીએ અમે દાંતીઓ અને પાવડાઓ. વિથ વિચ વી કલેક્ટ ગાર્બેજ, જેના દ્વારા અમે કચરો એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ, અને આ કચરાને અમે એક મોટી બાલ્ટીઓમાં, ડોલમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને આ બધી બાસ્કેટ અથવા બકેટ્સ અથવા ડોલ છે તેને એક કચરાના ટ્રક સુધી પહોંચાડવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, ઘણી વખતે અમે ખૂબ જ ભારે યંત્રનો પણ ઉપયોગ કરીએ છીએ, જેવા કે અર્થ મૂવર્સ, જે એક જેસીબી પ્રકાર જેવું આવે છે, જેસીબી જેવું આવે છે. એન્ડ પોકલેન, જે ક્રેન જેવું આવે છે. ટુ ડિસિલ્ટ ધ લેક, આ તળાવને સ્વચ્છ કરવા માટે, તળાવના કચરાનો નિકાલ કરવા માટે અમે મોટી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ, જેમાં તળાવમાં ઉગેલા બિનજરૂરી વેલાઓ હોય છે, ઘાસ હોય છે, તેને દૂર કરવા માટે, સાફ કરવા માટે. એન્ડ શ્રબ્સ, જે બિનજરૂરી વનસ્પતિ છે ધેટ આર હાર્મફુલ, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે અને કોઈ પણ કામની નથી હોતી, આવી વનસ્પતિને દૂર કરવા માટે અમે ઘણી વખતે મોટા યંત્રોની પણ મદદ લઈએ છીએ અને તળાવને સાફ કરીએ છીએ. ઘણી વખતે તળાવમાં આ પ્રકારની વનસ્પતિઓ ઉગેલી હોય છે જે જળાશયને દૂષિત કરે છે અને પર્યાવરણ માટે પણ નુકસાનકારક હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી અને અમે આ બધી વસ્તુઓને દૂર કરીએ છીએ, જેના માટે અમે મોટી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આગળ
આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે તેને, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ? યુવાન વ્યક્તિઓ અને બાળકો દ્વારા પર્યાવરણ માટે શું કરવું જોઈએ? વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિવ ધ એન્વાયરમેન્ટ? આપણા દ્વારા પર્યાવરણના રક્ષણ માટે શું નાનામાં નાની બાબત, કઈ બાબતથી શરૂઆત કરી શકાય? તો અરુણ જણાવે છે કે ફર્સ્ટલી સૌપ્રથમ વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. ટ્રેશ એટલે કચરો. સૌપ્રથમ તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ, રિડ્યુસ એટલે ઘટાડવું, ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે જનરેટ એટલે કે ઘરે કચરો જે ઉત્પન્ન કરીએ છીએ તેનું પ્રમાણ ઘટાડવું જોઈએ. સ્ટ્રોઝ નકામો કચરો, ટિશ્યુઝ કાગળો, રેપર્સ એટલે કોથળીઓ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. આ બધી જ વસ્તુઓની જે વાત કરી, બધી વસ્તુઓ આપણા ઘરેથી આવે છે અને તળાવમાં પહોંચે છે, તો આને આપણે ઘટાડવું જોઈએ પ્રમાણ. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે આ પ્રકારના કચરાનું આપણા ઘરેથી પ્રમાણ ઘટાડીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, જો આપણે તમામ કચરાનો સલામત રીતે નિકાલ કરી શકીએ તો દેટ ઇટ સેલ્ફ ઇઝ એ ગ્રેટ ડીલ. તો આ આપણી ખરેખર એક આ સિદ્ધિ જેવી બાબત કહેવાય, સિદ્ધિ સ્વરૂપની બાબત કહેવાય, સારી બાબત ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. કોઈ પણ વિદ્યાર્થી અમારા આ સ્વયંસેવક, અમારા કાર્યમાં સ્વયંસેવક તરીકે જોડાઈ શકે છે અને પર્યાવરણ માટે મદદરૂપ થઈ શકે છે. એટલે તેણે કચરાના ઘરે જે કચરો થાય છે તેનો નિકાલ અને તે ઓછો કરવો એની પણ વાત કરી, અને કોઈ પણ વિદ્યાર્થી જોડાઈ શકે છે તેની પણ તેણે અરુણે વાત કરી. આગળ જોઈએ, ઇન્ટરવ્યુઅર દ્વારા બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. આમ તો ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. આગળનો પ્રશ્ન પૂછવામાં આવે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? પર્યાવરણના રક્ષણ માટે સ્કૂલે જતા બાળકો કેટલો સમય આપવો જરૂરી છે એક અઠવાડિયામાં? તો અરુણ દ્વારા જવાબ આપવામાં આવશે 4 hours અ વીકેન્ડ. વીકેન્ડમાં 4 કલાક. વીકેન્ડ એટલે સેટરડે સન્ડે. કઈ રીતે? તો કે ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે, આટલો સમય આપવો જોઈએ. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર. આ નાની શરૂઆત લાંબા ગાળે ખૂબ જ મોટી ભાગીદારીનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે જો 2 કલાકથી સમય આપવામાં આવે છે, સમય જતાં ધીમે ધીમે આ કલાકનું પ્રમાણ વધારી અને વધારે પર્યાવરણના રક્ષણ માટે સમય બાળકો આપી શકે છે. આ રીતે અરુણ દ્વારા વાત કરવામાં આવે છે. હવે તેને લાસ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે કે સંઘ, તમારું આ મંડળ. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થીઓ અને સ્કૂલ તમારા સંગઠનમાં કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારી પાસે કોઈ કાર્યક્રમ છે તેઓને પરિચય આપવાનો, તમારી સાથે જોડાવા માટેનો? તો અરુણ કહેશે કે યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ, ભાગીદારીનો પ્રસ્તાવ આપીએ છીએ. ફેલોશિપ એટલે ભાગીદારી. અવર પ્રોગ્રામ્સ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારો પ્રોગ્રામ છે, અમારો કાર્યક્રમ છે એ યુવા પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફ્સ, યુવા વન્ય જીવન પર ફોટોગ્રાફી કરનાર વ્યક્તિઓ, ફિલ્મ મેકર્સ, ફિલ્મ બનાવનારાઓ, થિયેટર આર્ટિસ્ટ એટલે સ્ટેજના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધનકારો માટે અમે અમારો કાર્યક્રમ અમલમાં મૂકીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ. અમે તેઓને તાલીમ આપીએ છીએ ઇન ધીસ એરિયાઝ. આ અલગ અલગ વિસ્તારોમાં અમે તેને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને અમારા દરેક કાર્યમાં તેને સક્રિય રીતે અમે સામેલ કરીએ છીએ. આગળ વાત કરતાં જણાવે છે કે અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક ધોરણ 3માં અભ્યાસ કરે છે. તો ત્રીજા ધોરણમાં ભણતો હોય એટલે સ્વાભાવિક રીતે તે 8 વર્ષનો હોઈ શકે. તો મિત્રો, આપણે પણ ખરેખર આમાંથી પ્રેરણા મળે છે કે જો આવડી ઉંમરના વ્યક્તિ NGO ચલાવે અને આવડી ઉંમરના વ્યક્તિ વોલન્ટિયર્સ બની શકતા હોય તો આપણે શા માટે ન બની શકીએ? આપણે પણ પર્યાવરણ માટે
મહેનત કરવી જોઈએ બચાવવા માટે, તેના રક્ષણ માટે. એટલીસ્ટ આટલું ન કરી શકીએ તો બને ત્યાં સુધી કચરો બહાર ન ફેંકવો જોઈએ. ઓછામાં ઓછો કચરો ઘરેથી ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. અને અરુણ પાસેથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે. તો તે પ્રેરણાના ભાગરૂપે આપણે આજે આ પાઠ સમજેલો અને પર્યાવરણ માટે ઘણું ખરું આપણે જાતે કરી શકીએ છીએ, જેવું આપણને પાઠમાંથી જાણવા મળેલું છે. આશા રાખું છું કે સંપૂર્ણ ટ્રાન્સલેશન આપ લોકોને સમજાઈ ગયું છે. માટે પર્યાવરણ બચાવીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.